મારું નામ કિરીટભાઈ અંબાલાલ બારોટ, નડિયાદ બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલો છું. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન ચાલી રહેલું છે. મેં પણ એમાં ઉમેદવારી કરેલી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંનો ઇલેક્શનમાં આજે ભારે ઉત્સાહ વકીલોમાં વચ્ચે ચાલી રહેલો છે અને અહીંયા જોઈ શકે તો લાંબી લાઈનો લાગેલી છે મત આપવા માટે. કેટલા મેમ્બરો છે આખા ગુજરાતમાં થઈને 99 મેમ્બરો ઉમેદવારી નોંધાયેલી છે. એમાં 5 લેડીઝ છે અને 2 લેડીઝ કોર્પ્સમાં, એટલે 7 લેડીઝ સીટો છે. બાકીની 18 સીટો માટેનું જેન્ટ્સ માટેનું આ ઇલેક્શન ચાલે છે. લેડીઝો પણ આમાં જ ગણાય. એટલે ટોટલ 23 સીટો માટેનું આ ઇલેક્શન છે અને લગભગ ગુજરાતમાં 76,000 મતદારો છે. ખેડા જિલ્લામાં જોઈએ તો લગભગ 2,000 મતદારો છે અને નડિયાદમાં 1,000 જેટલા મતદારો છે. કેટલા વાગ્યા સુધી ચૂંટણી ચાલે? લગભગ 5:30 સુધી ચૂંટણી ચાલશે. ચૂંટણીનું મતદાન 5:30 વાગ્યા સુધીનું છે. અને પરિણામ તો કાઉન્ટિંગ પૂરું થતાં 4-5 દિવસ લાગતા હોય છે. જ્યારે પૂરું થાય ત્યારે એ ખરું, પણ લગભગ એવું સમજો કે 14મી આજુબાજુમાં મતદાન પૂરું થઈ, કાઉન્ટિંગ પૂરું થઈ જશે.